મુંબઈ દોસ્તો, તમારા માટે હું ફરીથી એક નવી જર્ની લઈને આવી ગયો છું અને આપણે ફરવાના છીએ મુંબઈ ડે 1. એક દિવસની અંદર તમે મુંબઈની અંદર કઈ કઈ જગ્યા ફરવાના છે, એક્સપ્લોર કરવાનો છે, તે સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું. અને રાજકોટ જામનગરથી તમારે જો એક દિવસ માટે મુંબઈ ફરવું હોય અને કઈ કઈ જગ્યા ફરવી, કેવી રીતે ફરવી, તેની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું અને સાથે સાથે બતાવવાનો છું કે કેટલો ખર્ચો થાય છે. તો આ વિડીયોઝ હાઇલાઇટ છે, તમે પૂરો વિડીયોઝ જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે કે એક દિવસની અંદર તમે કઈ કઈ જગ્યા મુંબઈમાં ફરી શકો છો. Audio Jungle. હલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને કહેવાય છે કે આપણે આજે હું તમને બતાવવાનો છું ડે 1 કે એક દિવસની અંદર તમે મુંબઈની કઈ કઈ જગ્યા ફરી શકો છો. જો તમે ગુજરાતથી આવો અને મુંબઈમાં એક દિવસ ફરવું હોય, સવારે આવવું હોય અને સાંજે નીકળી જવું હોય, તો આ વિડીયોઝમાં આજે તમને ટોટલી ગાઈડલાઇન્સ આપવાનો છું અને બતાવવાનો છું કે આપણે એક દિવસની અંદર કેટલી જગ્યા ફરી શકશું અને કઈ કઈ જગ્યા ફરી શકશું. તો મારી સાથે જોજો. અત્યારે આપણે સૌથી પહેલાં હોટલની અંદર કહેવાય કે 200 રૂપિયાની અંદર તમને નાવા ધોવાની સુવિધા મળી જાય છે. અર્લી મોર્નિંગ તમે 4 કે 5 વાગે ઉતરી જાવ તો. અને કહેવાય છે ત્યાંથી આપણે અત્યારે સવારમાં નીકળી જાય છે વીટી સ્ટેશન જોવા માટે, જે કહેવાય છે છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ, જે કહેવાય છે અંગ્રેજો વખતનું એક સ્ટેશન છે. અને કહેવાય છે કે અહીંયાથી આપણે પૂના, ગોવા અને સાઉથમાં જવા માટે ટ્રેન આ જગ્યાએથી મળે છે. તમને બતાવું છું મારી સાથે. અને ચાલો તમને અહીંયા કઈ કઈ જગ્યા ફરવાની છે, એક દિવસની અંદર કેટલી જગ્યા ફરી શકશો તે બતાવું છું. તો મારી સાથે જોતા રહેજો. જો દોસ્તો, તમારે મુંબઈ ફરવું હોય તો કહેવાય છે કે તમારા નજીકના સિટી સૌરાષ્ટ્ર અથવા અમદાવાદ સાઈડથી તમારે કહેવાય છે 22,946, જે ઓખાથી ચાલીને મુંબઈ સેન્ટર સુધી જાય છે સૌરાષ્ટ્ર મેલ. આપણે આ ટ્રેનમાં જર્ની કરવાની રહેશે. આ આપને કહેવાય છે સવારે અર્લી મોર્નિંગની અંદર આપણે મુંબઈ સેન્ટર સવારે 4 થી 5 વાગ્યાની આડેગાળે આપણે અહીંયા મુંબઈ ઉતારી દેશે. અને એક દિવસ ફરવા માટે આ સૌથી બેસ્ટ ટ્રેન છે, આવવા માટે અને જવા માટે. અને દોસ્તો કહેવાય છે કે આ ટ્રેનની અંદર તમે જનરલ કોચની અંદર પણ સફર કરી શકો છો, 3 ટાયરમાં પણ કરી શકો છો અને સ્લીપરમાં પણ કરી શકો છો. પણ આપણે આ ટ્રેનની અંદર કહેવાય છે જનરલ કોચની અંદર સફર કર્યો છે. અને સવારે 5 વાગે આપણે આ ટ્રેનની અંદર મોર્નિંગમાં આપણે કહેવાય છે કે બોમ્બે પહોંચી જશું. અને દોસ્તો, એક દિવસની અંદર આપણે બોમ્બેમાં કઈ કઈ જગ્યા ફરશું ને તે આ વિડીયોઝમાં હું તમને બતાવવાનો છું. તો તમે આ વિડીયોઝ જોજો. દોસ્તો, અર્લી મોર્નિંગની અંદર આપણે દાદર સ્ટેશન વેસ્ટર્નમાં ઉતરી ગયા છીએ. ને કહેવાય છે દોસ્તો અહીંયાથી બાજુમાં જઈને આપણે લોકલ ટ્રેનની અંદર સફર કરશું ને ત્યાંથી આપણે સીધા જશું મુંબઈ સેન્ટ્રલ. અને મુંબઈ સેન્ટ્રલની અંદર જ ઉપર આપણે ડોરમેટ્રી મળી જાય છે, ત્યાં આપણે ત્યારે સવારનું મોર્નિંગમાં રોકાણ કરશું. અને દોસ્તો, આ ટ્રેનનો તમારે બ્લોગ્સ જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. મેં આખી ટ્રેનની જર્ની બતાવી છે રાજકોટથી લઈને મુંબઈ સેન્ટર સુધી. જો ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે આ વિડીયોઝ પણ તમે જોઈ શકો છો કે હું કેવી રીતના સફર કર્યો છે પૂરા દિવસનો. અને દોસ્તો, હવે હું તમને મુંબઈ સેન્ટ્રલની અંદર ડોરમેટ્રીની અંદર આપણે ત્યાં રોકાણ કરશી અને કઈ કઈ જગ્યા આપણે ફરશું તે હું તમને બતાવું છું. અને ચાલો દોસ્તો, હું તમને મળું છું પાછા અત્યારે સવાર મોર્નિંગની અંદર. દોસ્તો, ડે 1 ની અંદર આપણે કહેવાય છે કે હોટલથી અર્લી મોર્નિંગ સવારમાં થોડો નાસ્તો, ઇડલી વડા જે કહેવાય છે 30 રૂપિયામાં લઈને ખાઈ લીધું છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ. આપણે બોમ્બેની અંદર એક દિવસની જે જર્ની કરવા આવ્યા છીએ. તમે મારી પાછળની સાઈડ જે જોઈ રહ્યા છો વીટી સ્ટેશન, ને તમને ખબર છે જે હું ફરવા માટે આવ્યો છું ત્યાં હું મારા બ્રધર્સને સાથે લઈને આવ્યો છું. જે આપણે એને આજે ફર્સ્ટ ટાઈમ બધું બોમ્બેની અંદર આપણે ફરવાના છીએ. જોકે આપણે બતાવું મારા ભાઈને જે મારી સાથે છે, જે એને પણ હું ફર્સ્ટ ટાઈમ અહીંયા કહેવાય છે ફરવા માટે લઈને આવ્યો છું. અને સાથે આપણા ભાણુભા છે, એમને પણ અત્યારે ફરવું હતું આપણી સાથે બોમ્બે, અને આપણે એને ફરાવેલા છીએ. હું બતાવવાનો છું કે એક દિવસની અંદર આપણે બોમ્બેમાં કઈ કઈ જગ્યા ફરી શકીએ છીએ. એટલે જો આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે આપણે કઈ કઈ જગ્યા ફરીએ છીએ. સાઈડ તમે જે જોઈ રહ્યા છો તેને કહેવાય છે વીટી સ્ટેશન, જેને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સના નામથી ઓળખવામાં આવે છે. અને દોસ્તો, કહેવાય છે કે આ જે સ્ટેશન છે તે મેં તમને હમણાં બતાવ્યું કે અહીંયાથી ઘણી બધી ટ્રેનો જે સાઉથમાં જવા માટે, પૂના જવા માટે એ બધી ટ્રેનો અહીંયાથી મળે છે. અને આપણા ગુજરાતની તરફ જવા માટે આપને ટ્રેન મળે છે
મુંબઈ સેન્ટ્રલથી. અને દોસ્તો આ જે જગ્યા જોઈ રહ્યા છો તે કહેવાય છે અંગ્રેજો વખતનું સ્ટેશન છે. ડે 1 ની અંદર પહેલાં આપણે એની મુલાકાત લેશું. અને કહેવાય છે કે અહીંયા આ જે રોડ દેખાય છે એની નીચે એક માર્કેટ છે. એ માર્કેટની પણ હું તમને કવર કરીને બતાવવાનો છું. તો મારી સાથે તમે જોતા રહ્યો દીપ જર્ની બ્લોગ્સ. સબવે ગેટ નંબર 2 જે કહેવાય છે કે જે છત્રપતિ શિવાજી ટર્મિનસ બહાર છે અને આની અંદર માર્કેટ છે. તો તમને બતાવું છું મારી સાથે, ચાલો. તો જે બ્રિજ અંદર નીચેની સાઈડ આવો ને એટલે આવી તમને માર્કેટ જોવા મળે છે અહીંયા, જે તમને બતાવું છું. દોસ્તો આ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના નીચે આ માર્કેટ છે, જે અંડરગ્રાઉન્ડ માર્કેટ કહેવાય છે. દોસ્તો અહીંયા બાર્ગેનિંગ કરીને તમે ઘણી બધી વસ્તુ અહીંયા ખરીદી શકો છો. ત્યાં આપણે ફોટોગ્રાફિંગ કરી છે ને અહીંયા કહેવાય છે આ જગ્યાએ આવશો ને એટલે તમને આ બસ મળી જશે. અને આ બસ તમને લઈ જશે ગેટવે, જે એક વ્યક્તિના 25 રૂપિયા લેશે. અને એસી વાળી બસ છે. સામેની સાઈડ દેખાયું અહીંયાથી તમે આવશો ને એટલે તમને અહીંયા બસ મળી જશે, જે 25 રૂપિયામાં તમને ગેટ ઓફ ઇન્ડિયા આગળ ઉતારી દેશે. અને કહેવાય છે અહીંયા જે પેમેન્ટ છે તે ઓનલાઈન કરવાનું રહેશે. અહીંયા કેશ પેમેન્ટ આ બસની અંદર નથી ચાલતું. અને ચલો દોસ્તો તમને બતાવું છું આગળ લઈ જઈને કેવું રહેશે સફર. મારી સાથે જોતા રહ્યો તમે. આ ટાઈપની બસો હશે દોસ્તો જે તમને લઈ જશે. અને આ જે દેખાઈ રહ્યું છે મેન સ્ટેશનનો ગેટ છે ને, અહીંયાથી તમને ગાડી મળી જશે. અને અહીંયાથી તમે આમાં પણ જઈ શકો છો. ઇકો સવારીના 20 રૂપિયા લે છે. જો હિતેશભાઈ આખી માર્કેટ છે. મુન્નાભાઈ MBS ની અંદર જે લાઇબ્રેરી બતાવવામાં આવી છે તે લાઇબ્રેરી આ છે. ઘણા લોકો ફોટોગ્રાફિંગ કરી રહ્યા છે, તમે જે જોઈ રહ્યા છો. તો આપને કહેવાય છે કે આ ગેટ ઓફ ઇન્ડિયા પાછું પર એક્ઝેક્ટ દોસ્તો આપણે અહીંયા ઉતારી દેશે બસવાળા. અને આ કહેવાય છે અહીંયા ખાવા પીવાની માર્કેટ છે, જે તમે જોઈ રહ્યા છો ત્યાં. ડબલ માળની બસ પણ અહીંયા તમને રાઈડ કરવા મળે છે અહીંયા કરવી હોય તો તમારે. અને અહીંયાથી તમને બતાવું છું અંદરની સાઈડ લઈ જઈને કે ગેટ ઓફ ઇન્ડિયા કેવી છે. કહેવાય છે કે બીજા નંબરના સ્ટોપેજ આપણે જગ્યા ઉપર ટુરિસ્ટ પોઈન્ટ ઉપર ફરવા લઈને આવી ગયો છું કે ગેટ ઓફ ઇન્ડિયા જે કહેવાય છે. અને કહેવાય છે કે અહીંયા ચેકિંગ કરાવીને પછી આપણે અહીંયાથી જવાનું રહેશે. અહીંયા દોસ્તો ફૂલ ચેકિંગ આપણે કરાવશે. ચેકિંગ કરીને જોઈ રહ્યા છો તમે કે ઓબરોય હોટલ છે આ જે દેખાય રહી. અને આ છે તાજ હોટલ. અને એક્ઝેક્ટ આની સામેની સાઈડ તમને જોવા મળશે ગેટ ઓફ ઇન્ડિયા. આપણે 1 ડેની અંદર કેટલી જગ્યા કવર અપ કરશે. તમને જે બોર્ડ દેખાઈ રહી છે તે કહેવાય છે કે તમને એલિફન્ટા જવું હોય કે અલીબાગ જવું હોય ત્યાં માટેની તમને આ બોટ મળે છે અહીંયા. અને કહેવાય છે કે જો આપણો 1 દિવસનો ટાઈમ હોય ને તો તમે આ જગ્યાએ નથી ફરી શકતા. અને તમે સામેની સાઈડ તમને દેખાવું છું કે આ જે સાઈડ દેખાય છે એ જગ્યા ઉપર એલિફેન્ટા છે, જે તમને લાઇટ દેખાતું હશે, તમે જોઈ રહ્યા છો મારા વિડીયોની અંદર. અને કહેવાય છે પર પર્સન 300 રૂપિયા લેવામાં આવે છે આવવા જવાના આ જગ્યા ઉપર. છે કે મેં તમને કીધું છે કે હું તમને બોમ્બેની અંદરની 1 દિવસની જર્ની બતાવીશ ને 1 દિવસની અંદર આપણે કઈ જગ્યા ફરશું મેં તમને ટોટલી પહેલાંથી તમને કીધેલું છે. એટલે દોસ્તો આપણે ત્યારે કહેવાય છે કે તમે જે જોઈ રહ્યા છો 1 દિવસની અંદર આપણે ગેટ ઓફ ઇન્ડિયા આવી ગયા છીએ. સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો કે કહેવાય છે હોટલ તાજ છે અને એની બાજુની અંદર ઓબરોય હોટલ છે. દોસ્તો કહેવાય છે તાજ હોટલની અંદર જો તમારે ચા એક પીવા જેવી હોય તો એ પણ તમને ત્યાં 2500 રૂપિયાની અંદર તમને ચા પડશે. અને દોસ્તો એટલે હું તમને સાઇટ સીનની અંદર અહીંયાથી તમે કહું છું કે એલિફેન્ટા છે, અલીબાગ છે, એ જગ્યા પણ અહીંયાથી બોટ દ્વારા તમે અહીંયા ફરી શકો છો. અને એ બોટનો ચાર્જ 300 રૂપિયા છે ને તમારે આવવા જવાના ઓછામાં ઓછા 4 થી 5 કલાકનો ટાઈમ લેવો પડે છે. એટલે દોસ્તો આપણે એ જગ્યાને આજે એ જગ્યા કવર નથી કરવાના. જો તમે 2 થી 3 દિવસનો ટાઈમ લઈને તમે આવો તો તમે એલિફેન્ટા જરૂરથી જરૂર ફરજો. ત્યાં ઘણી બધી એવી પ્રાચીન ગુફાઓ છે, ઘણી બધી એવી જગ્યાઓ છે ત્યાં તમે એક જગ્યા પર ફરી શકો છો દોસ્તો. અને હું તમને આજે 1 દિવસની અંદર કઈ જગ્યા ફરવાનો છે તે બતાવવાનો છું. તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. અને દોસ્તો જો મજા આવે ને તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા માટે હું આવા નવા વિડીયોઝ બતાવીશ. અને ટોટલી હું તમને બતાવવાનો છું કે આનો ખર્ચો કેટલો આવશે રાજકોટથી કે અમદાવાદથી
બોમ્બે એક દિવસ ફરવાનો તો મારી સાથે જોતા રહી. બોમ્બેની એક એવી જગ્યા છે જે કહેવાય છે બોમ્બેનું લાસ્ટ સ્ટોપેજ, જે કહેવાય છે જે ગેટ ઓફ ઇન્ડિયા આના નામથી જ ઓળખવામાં આવે છે, મુંબઈના નામથી. ને એક્ઝેક્ટ એની સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે છે તાજ હોટલ અને ઓબરે હોટલ, અને એક્ઝેક્ટ એની આ સાઈડ જ તમને અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા જોવા મળે. તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય ગેટ ઓફ ઇન્ડિયા જવાનો રસ્તો છે, અને અહીંયાથી તમને આ કહેવાય છે બસ મળી જાય છે. જે બસની અંદર આપણે જવાનું છે અત્યારે ચર્ચ ગેટ, અને ચર્ચ ગેટના અહીંયા કહેવાય છે પર પર્સન 14 રૂપિયા લેવામાં આવે છે. 14 રૂપિયાની અંદર આપણે અહીંયા લઈ જશે ચર્ચ ગેટ. અને દોસ્તો બતાવું છું તમને ચર્ચ ગેટ આગળ આ બસની અંદર. અહીંયા આવો એટલે મોસ્ટ ઓફલી પ્રિફર કરજો બસમાં બેસવા. વિડીયોઝની અંદર તમને બતાવવાનો છું કે આપણે જે જગ્યાએ ફરીએ છીએ ત્યાં કેટલા રૂપિયા આપીએ છીએ, અને આ વિડીયોઝમાં હું તમને બતાવવાનો છું કે બોમ્બે એક દિવસ ઓછા બજેટની અંદર કેવી રીતે ફરવું. તો મારી સાથે જોતા રહેજો. અત્યારે આપણે કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ બતાવી દીધું, ત્યાંની માર્કેટ છે જે એ બતાવી દીધી છે. ત્યાંથી આપણે અત્યારે ગેટ ઓફ ઇન્ડિયા જોઈ લીધું છે, તાજ હોટલ જોઈ છે, સાથે ઓબરે હોટલ. હવે આપણે જઈએ છીએ અત્યારે ચર્ચ ગેટ. ચર્ચ ગેટ એટલે એક એવી જગ્યા છે કે જે કહેવાય છે કે મુંબઈનું લાસ્ટ સ્ટોપેજ છે. એના પછી સીધા આગળ જાઓ એટલે સીધો દરિયો જ આવી જાય, અને તમને આ જ બતાવવાનો છે. અને અહીંયા કહેવાય છે કે આપણે જે બસનો સફર કરી છીએ, એટલે બોમ્બેની અંદર આવો એટલે ટેક્સીનો સફર નહીં કરવાનો. જો ટેક્સીનો સફર કરશો તો તે તમારે 50 થી 100 રૂપિયા થશે, અને જો બસથી એ જ સફર કરશો તો 15 થી 20 રૂપિયામાં તમે પહોંચી જશો. અત્યારે આપણે કહેવાય છે કે મરીન ડ્રાઈવ ગેટ ઓફ ઇન્ડિયાથી આપણે અત્યારે બસ લીધી છે ચર્ચ ગેટ સુધીની, અને આપણે એક વ્યક્તિને એને 12 રૂપિયા આપણે આપીએ છીએ, અને 12 રૂપિયાની અંદર આપણે અત્યારે પહોંચી જઈશું ચર્ચ ગેટ. અને બતાવું છું તમને મારી સાથે. દોસ્તો આ જે દેખાઈ રહી છે તે કહેવાય છે કોરટ છે, જે સંજય દત્ત કહેવાય છે કે આ જગ્યાએ તારીખો ભરવા આવતા હતા. બોમ્બેની જે મેઇન કોરટો કહેવાય તે કોરટનો એરિયા આ છે જે તમે જોઈ રહ્યા છો વિડીયોઝમાં. તમે જે જોઈ રહ્યા છો તે ચર્ચ ગેટ સ્ટેશન કહેવામાં આવે છે. આ ચર્ચ ગેટ છે અને આ લાસ્ટ સ્ટોપેજ છે કહેવાય છે અહીંયા, અને અંદર લઈ જઈને પણ તમને બતાવું છું કે કેવી જગ્યા છે. भैया कितने का प्लेट है? 30. તો દોસ્તો અહીંયા આવો ને એટલે કહેવાય છે 30 રૂપિયાની અંદર આવી સરસ મજાની પ્લેટ મળી જાય છે. ચર્ચ ગેટ પાસે મળી જશે તમને. એટલે અહીંયા આવો એટલે આવું ખાવાનું પ્રિપેર કરજો, જે તમારા શરીર માટે બહુ સારું રહેશે અને સસ્તું રહેશે. આ ચર્ચ ગેટના રેલવે સ્ટેશનની બાજુમાં જ એક બહુ સારી એવી જગ્યા હતી, માત્ર 30 રૂપિયાની અંદર દોસ્તો આ જે ફ્રૂટ મળતું હતું. અને બોમ્બે આવો તો આવું બધું ખાવાનું પહેલાં પ્રિપેર કરજો, જે તમારા માટે સારું રહેશે. દોસ્તો આ ચર્ચ ગેટ સ્ટેશન કહેવાય છે, મેં તમને કીધું હતું. હવે આપણે અહીંયાથી જશું અત્યારે તમને લઈ જઈશ જૂહ ચોપાટી માટે. એટલે જૂહ ચોપાટી જવા માટે આપણે અહીંયાથી કહેવાય છે ચર્ચ ગેટથી આપણે બેસશું, જ્યાં બસમાંથી આપણે કહેવાય છે ગેટ ઓફ ઇન્ડિયાથી ચર્ચ ગેટ આવી ગયા. અહીંયા આપણે થોડું કહેવાય છે બર્ગર ને ફ્રૂટ્સ ને એવું ખાધું, અને અહીંયાથી કહેવાય છે જે આ લોકલ છે, આ લાસ્ટ સ્ટોપેજ છે, જ્યાં અહીંયાથી કહેવાય છે આગળ જતાં દરિયો આવી જાય છે. અને આ લાસ્ટ સ્ટોપેજ ચર્ચ ગેટથી આપણે ગાડી મળી જશે. કહેવાય છે સાન્તાક્રુઝ લગીની ટિકિટ લેવાની છે જૂહ બીચ જવા માટે. અને તમને બતાવું છું દોસ્તો. ચાલો, ચર્ચ ગેટથી આ ટ્રેનની અંદર બેસી ગયા હતા, અને ચર્ચ ગેટથી હવે આપણે જે ટ્રેનની અંદરની જે ટિકિટ લીધી છે તે મહાલક્ષ્મી લગીની લેવાની છે. મહાલક્ષ્મી મંદિર આવશે અને સ્ટેશન આવશે, ત્યાં ઉતરી જવાનું છે. ત્યાંથી આપણે જશું હાજી અલી જોવા, અને મહાલક્ષ્મી મંદિર તમને બતાવીશ કે કેટલું નજીક ને કઈ રીતે છે. તો મારી સાથે તમે જુઓ, બતાવું છું તમને કે મહાલક્ષ્મી સ્ટેશન આવી ગયું છે. દોસ્તો આપણે મહાલક્ષ્મી સ્ટેશન આવી ગયા છીએ, અને આ મહાલક્ષ્મી સ્ટેશન જે છે તમને બતાવી દઉં. એક આ મહાલક્ષ્મી સ્ટેશન છે, અને આપણે કહેવાય છે અહીંયાથી આપણે જવાનું છે બાય કાર લઈને જવાનું રહેશે. અહીંયાથી ટેક્સી મળી જશે, તમને બતાવું છું બહાર લઈ જઈને. દોસ્તો મહાલક્ષ્મી સ્ટેશન છે, અને મહાલક્ષ્મી સ્ટેશનથી હું તમને બહારની સાઈડ બતાવું છું. આપણે બહારની સાઈડ અહીંયાથી સીડીથી જવાનું રહેશે. બહાર નીકળશો ને એટલે તમને આવી રીતના અહીંયા તમને ઇકો કાર પણ મળી જશે, અથવા બસ પણ મળી જશે, જે તમને લઈ જશે હાજી અલી. મહાલક્ષ્મી સ્ટેશનની બહાર નીકળતા તમને મળી જશે, બરાબર. આપણે છે ને મહાલક્ષ્મી સ્ટેશન ઉતરી ગયા હતા, અને મહાલક્ષ્મી જે સ્ટેશન છે ને
સ્ટેશનથી ઉતરીને અહીંયાથી આપણે કહેવાય છે 25 રૂપિયામાં આવી રીતના જે એસી વાળી ગાડી છે તે આપણે લઈ જશે હાજી અલી મહાલક્ષ્મી સુધી, જે મહાલક્ષ્મી મંદિર છે અને હાજી અલી છે. તમને દોસ્તો અહીંયા બતાવું છું કે આપણે એક દિવસમાં કેટલું ફરસી. દોસ્તો આપણે કહેવાય છે કે મહાલક્ષ્મીથી રેલવે સ્ટેશનથી આપણે નીકળી ગયા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાજી અલી. અને તમને બતાવું છું હાજી અલીનો નજારો કેવો છે આપણી સાથે. એક દિનની અંદર તમે કેટલી જગ્યા ફરી શકશો મારી સાથે તમે જોવો બતાવું છું. અને મારી સાથે મારા એવા ભાણેજને સાથે લઈને આવ્યો છું, કારણ કે પહેલી વાર છે અને એને બોમ્બે જોવું હતું, એટલે બોમ્બે આપણે એક દિવસમાં કવર અપ કરીને બતાવીએ છીએ. તો તમારે પણ આપણી સાથે ફરવું હોય તો આપણો કોન્ટેક્ટ જરૂર કરજો, સાથે કમેન્ટ પણ કરજો, એટલે હું તમને બતાવીશ કે કેવી રીતે ફરવું. તો આ જે જગ્યા દેખાય છે ને, આપણે અહીંયાથી અત્યારે જવાનું રહેશે. અહીંયાથી નીચે તમને બતાવું છું. આ જગ્યાએથી નીચે જવાનું રહેશે, સામેની સાઈડ નીકળવાનું રહેશે, ત્યાંથી આપણે હાજી અલી દરગાહ તરફ જવા મળશે. અને ચાલો દોસ્તો બતાવું છું. અંદર બહુ સરસ માર્કેટ એવી છે જે તમને બતાવું છું અંદરની સાઈડ. દોસ્તો અંડરબ્રિજની અંદર તમને આવી નાની મોટી એવી માર્કેટો અહીંયા જોવા મળે છે તમને, એ તમને બતાવું છું. જે તમે બાર્ગેનિંગ કરીને બધી વસ્તુ અહીંયાથી ખરીદી શકો છો તમે આ જગ્યાએથી. નેકલેસ પણ તમે જોઈ શકો છો, શું અલગ અલગ ટાઈપના નેકલેસ છે અહીંયા. આ જે જગ્યા દેખાઈ રહી છે, અહીંયા પાણી આવતું હતું અને અત્યારે કહેવાય છે કે અહીંયા જે આ સીલિંગ બ્રિજ બન્યો છે અને એના કારણે કહેવાય છે કે અત્યારે એ જગ્યા જોવાની વિલુપ્ત થઈ ગઈ છે આ જગ્યા ઉપરથી. તો પણ તમને આગળ જઈને બતાવું છું કે કેવું છે જોવાનું. સામે આપણે કહેવાય છે કે અંડરબ્રિજ બનાવ્યો છે અને અંડરબ્રિજથી ક્રોસ કરીને ઓલી બાજુ જઈને જોવાનું છે કે કેવું છે નજારો. ચાલો હું તમને બતાવું તો છું કે કેવું રહેશે, કારણ કે હું હમણાં ઘણા ટાઈમ પછી આ જગ્યા ઉપર આવ્યો છું. દોસ્તો આ સામેની સાઈડ જે જોઈ રહ્યા છો, બહુ મોટી મોટી ઇમારતો જોઈ રહ્યા છો, તે કહેવાય છે કે મુંબઈ શહેર છે, જે કહેવાય છે બાંદ્રા એરિયા છે. જે બાંદ્રા એરિયાનો જે દેખાઈ રહ્યો છે તે લોકેશન છે. અને દોસ્તો તમને બતાવું છું કે આ જે બ્રિજ છે તે કહેવાય છે કે મરીન ડ્રાઈવથી લઈને બાંદ્રા સુધીનો કોરિડોર જે રિંગ રોડ બનાવવામાં આવે છે, જેને વર્લી સીલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને દોસ્તો એક્ઝેક્ટ હું તમને જે બતાવી રહ્યો છું કે આ જે દરિયો છે ચારેય બાજુના સામેની સાઈડ જે મહાલક્ષ્મી મંદિર આવે છે અને એક્ઝેક્ટ આ તમે સામે જે જોઈ રહ્યા છો તે હાજી અલી દરગાહ કહેવાય છે. અને આ હાજી અલી દરગાહ છે તે બહુ પ્રાચીન સમયની અંદરની આ દરગાહ છે. અને અત્યારે કહેવાય છે કે આ સમય હું અહીંયા આવ્યો ત્યાં ઘણો બધો અહીંયા ચેન્જીસ આવી ગયો છે દોસ્તો. અને ડે 1 ની અંદર તમે આ જગ્યા પણ ફરી શકો છો. તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે હાજી અલી પીર દરગાહ છે, જે આપણે અત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ. અને મારે તમને બેક સાઈડ બતાવું છું કે એક સમય અહીંયા એવો હતો કે અહીંયા પાણીની વેર આવતી હતી અને આ બધું ડૂબી જતું હતું. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે આ સીલિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ જગ્યા ઉપર. આ બ્રિજના કારણે દોસ્તો અત્યારે કહેવાય છે કે એ જે બધો પહેલાં જેવો મનોરંજન હતો તેવું અહીંયા કઈ એ વસ્તુ અહીંયા રહી નથી. એટલે અહીંયા તમે કહેવાય છે એક દિવસ માટે તમે આ પણ જગ્યા અહીંયા ફરી શકો છો. અને એક્ઝેક્ટ સામેની સાઈડ મહાલક્ષ્મી મંદિર આવે છે, જે તમને હું અત્યારે બતાવી નથી શકશો, પણ તમે મહાલક્ષ્મી મંદિર પણ તમે જઈ શકો છો. અહીંથી માત્ર 200 થી 500 મીટરના અડધો કિલોમીટરના રેન્જમાં આવી જાય છે. તમે મહાલક્ષ્મી પણ ફરી શકો છો. પણ આ વિડીયોઝમાં બતાવું છું કે મહાલક્ષ્મી મંદિર કેવું છે, તો જોજો મારી સાથે તમે. દોસ્તો હાજી અલીથી ઉપરની સાઈડ આવો ને એટલે કોસ્ટલ રોડ કહેવાય છે. અને કોસ્ટલ રોડ ઉપર દોસ્તો તમને કંઈક આ રીતનો નજારો જોવા મળે છે. આ જે દેખાઈ રહ્યો છે તે રિંગ રોડ છે, જે ચર્ચ ગેટથી લઈને બાંદ્રા સુધી બનાવવામાં આવેલો છે. અને દોસ્તો કહેવાય છે સાયકલ માટે પણ અલગ રસ્તો આપ્યો છે અને લોકોને વોકિંગ કરવા માટે પણ અલગ રસ્તો આપ્યો છે. લોકો જોઈ રહ્યા છો અહીંયા ઘણા લોકો વોકિંગ કરી રહ્યા છે દોસ્તો. અને કહેવાય છે આ જે જગ્યા છે તેને કોસ્ટલ રોડ નામ એટલા માટે અપાયું છે. રિંગ રોડ છે આખો ચર્ચગેટથી બાંદ્રા સુધી. અને દોસ્તો અહીંયાની આગળ તમને બતાવું છું કે તમારે જો એન્ટિલિયા જોવું હોય તો અહીંયાથી તમને દેખાય છે હાજી અલી પાસેથી. આ સામે જોઈ રહ્યા છો તે મુકેશ અંબાણીનું હાઉસ કહેવાય છે તે છે. તે 15,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું બિલ્ડિંગ કહેવામાં આવે છે, જેને કહેવાય છે એન્ટિલિયાના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો. અને તમે જે જોઈ રહ્યા છો અને એક્ઝેક્ટ એના આગળની સાઈડ જોવો તો ભારતનું સૌથી પહેલું અને કહેવાય છે ઇન્ડિયાનું બીજા ક્રમમાં આવેલું રાયમંડના માલિકનું જે કહેવાય છે ગૌતમ સિંઘાનિયા, આ તેમનું બિલ્ડિંગ છે. જે 8,000ના ખર્ચોએ દોસ્તો બનાવવામાં આવ્યું છે. અને આ કહેવાય છે કે આ તમે હાજી અલી પાસે કોસ્ટલ રોડ ઉપર આવશો ત્યાં તમને આ નજારો જોવા દોસ્તો મળશે. આ વિડીયોઝમાં મેં તમને બતાવ્યું છે. અને દોસ્તો આ છે મહાલક્ષ્મી મંદિરથી આપણે કહેવાય છે અત્યારે દર્શન હાજી અલીના કર્યા છે. અને મહાલક્ષ્મી પણ મેં તમને કીધું કે આપણી પાસે ટાઈમ છે મહાલક્ષ્મી જવાનો, પણ મહાલક્ષ્મી તમે ફરી શકો છો. અને હું તમને દોસ્તો અત્યારે પાછો લઈ જાઉં છું મહાલક્ષ્મી સ્ટેશન. અને મહાલક્ષ્મીથી આપણે પાછી લોકલ પકડીને જવાનું રહેશે સાન્તાક્રુઝ. એટલે હું તમને લઈ જાઉં છું હવે જૂ ચોપાટી જોવા માટે, જે એકમાત્ર અહીંયા કહેવાય છે કે સૌથી સારો બીચ તરીકે કહેવાય છે.
એક ગીરગાંવ ચોપાટી છે અને બીજો છે જૂહુ ચોપાટી. હું જૂહુ ચોપાટી તમને જોવા એટલા માટે લઈ જાઉં છું, ત્યાં બધા સેલિબ્રિટીના બંગલોસ એ બાજુ જ તમને જોવા મળે છે. અને આપણે જૂહુ ચોપાટી જોઈને તમને મરીન ડ્રાઈવ લઈ જઈશ ને મરીન ડ્રાઈવની અંદર આપણે આપણી યાત્રા પૂર્ણ કરશી. પણ તમને બતાવું છું કે જૂહુ ચોપાટી જવું હોય તો કેવી રીતે જવાનું. એટલે આપણે જે કહેવાય છે મહાલક્ષ્મીથી આપણે જે ટ્રેનમાં બેસશું ત્યાંથી આપણે જશું જૂહુ સાંતાક્રુઝ ને સાંતાક્રુઝથી આપણે રિક્ષા કરીને જવાનું રહેશે જૂહુ ચોપાટી. દોસ્તો તમને બતાવું છું કે તમને કેવી રીતે ફરવું એક દિવસના ટૂરની અંદર. તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની બ્લોગ્સ. દોસ્તો સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે કહેવાય છે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને નવી દિલ્હી સુધી જતી તેજસ રાજધાની એક્સપ્રેસ છે, જે IRCTC દ્વારા આ ટ્રેનને બનાવવામાં આવી છે. પ્રાઇવેટ ટ્રેન છે. તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે સાંતાક્રુઝ રેલવે સ્ટેશન છે, તે તમને બતાવી રહ્યો છું. અને અહીંયાથી કહેવાય છે 30 રૂપિયામાં બસ તમને લઈ જશે જૂહુ ચોપાટી તરફ. અને આપણે જઈએ છીએ ત્યારે જૂહુ ચોપાટી આ AC વાળી બસની અંદર માત્ર 30 રૂપિયામાં. અને આ સ્ટેશનથી બહાર નીકળશો ને ત્યાં તરત જ તમને આ બસ મળી જશે અહીંયાથી, જે તમે જોઈ રહ્યા છો. દોસ્તો આ દેખાય છે તે અંધેરી જૂહુ ચોકનું બસ સ્ટેશન છે. હા લઈ લેતે. અને કહેવાય છે અહીંયાથી આપણે જવાનું રહેશે સામે જૂહુ ચોપાટી તરફ. બતાવું છું તમને. દોસ્તો મારી સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો આને કહેવાય છે જૂહુ ચોપાટી, જે મુંબઈની અંદર આવે છે. અને આ વિડીયોઝમાં તમને બતાવ્યું છે કે 1 ડેની અંદર તમે જૂહુ ચોપાટી પણ ફરી શકો છો, કેવી રીતે આવી શકો છો એ ટોટલી ગાઈડલાઇન્સ તમને આમાં આપી છે, એ તમે જોઈ રહ્યા છો. અને કહેવાય છે કે અહીંયા હું તમને બતાવું છું કે આપણે અહીંયા બેસવા માટે કેવી જગ્યા છે. તો બતાવી દઉં તમને, મારી સાથે આવો. હાલો દોસ્તો, ફાઇનલી મેં તમને કીધું હતું કે ડે 1 ની અંદર તમને ઘણી બધી એવી જગ્યા ફરાવીશ. અને અત્યારે હું આવી ગયો છું જૂહુ ચોપાટી ઉપર. અને તમે દોસ્તો મારી સાથે જોઈ રહ્યા છો જે જૂહુ ચોપાટી. અને કહેવાય છે કે અહીંયા પણ તમે ફરી શકો છો. અને લાસ્ટમાં હું તમને બતાવવાનો છું કે અહીંયા ટોટલી એક દિવસ રોકાવાનો કેટલો ખર્ચો આવે છે. અમદાવાદ કે રાજકોટ કે જામનગર કોઈ પણ સિટીથી આવો એના માટેનો હું તમને ખર્ચો બતાવવાનો છું. અને 1 ડેની અંદર તમે કેટલી જગ્યા કવર અપ કરો છો એ બતાવું છું. અને અત્યારે આવી ગયા છીએ અત્યારે કહેવાય છે જૂહુ ચોપાટી ઉપર. ને જૂહુ ચોપાટી ઉપર અત્યારે આપણે કહેવાય છે કે થોડું ફ્રૂટ્સ લઈ લીધું છે, ફ્રૂટ્સ પણ ખાઈએ છીએ. ઘણી બધી અહીંયા ખાવાની વસ્તુ મળે છે, હું તમને હમણાં બતાવવાનો છું. અને અત્યારે તમે મારી પાછળની સાઈડ તમે જો જોઈ રહ્યા છો હું તમને બતાવું છું. જગ્યાએ તમે આવો ને આવી ચટાઈ બેસવા માટે લેવી હોય તો તમને અહીંયા 50 રૂપિયામાં મળી જશે. હું તમને બતાવું છું મારી સાથે. તમે મારા વિડીયોઝની અંદર તમે જોતા રહેજો. આ જે તમને દેખાઈ રહી છે અહીંયા આવી રીતના તમે આવશો એટલે આ જૂહુ ચોપાટી ઉપર તમને 50 રૂપિયામાં અહીંયા બેસવા મળી જશે. આ લઈ લેજો અને લઈને પાથરીને બેસજો, જેથી તમારી ચાદર કે કંઈ પણ વસ્તુ લાવ્યા તે ખરાબ ન થાય. અને અહીંયા ઘણી બધી એવી એક્ટિવિટી છે તમે કરી શકો છો. તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો, હું તમને બતાવું છું મારા વિડીયોઝના માધ્યમે કે આવી ઘણી બધી તમે એક્ટિવિટી અહીંયા કરી શકો છો. અને દોસ્તો તમને ખાસ કરીને કહું છું કે જે જૂહુ ચોપાટી કહેવાય છે ને તે સામેની સાઈડ મેઇન જગ્યા છે, જ્યાં તમે ઘણી બધી કહેવાય છે બાસ્કેટ ચાટ છે, તે બોમ્બેને તમે ઘણા બધા ચાટ થઈ ગયા છે તમે ખાઈ શકો છો. અને બતાવું છું તમને વિડીયોઝમાં કે આવી ઘણી બધી આઈટમો અહીંયા તમને ખાવા માટે મળી જાય છે. મકાઈ પણ અહીંયા મળી જાય છે. ભैया क्या प्राइस है मकाई का? 30-40-50 વાળી મળી જશે તમને અહીંયા. અને આવી અહીંયા ઘણી બધી એવી કહેવાય છે કે એક્ટિવિટીઓ પણ થાય છે, જે તમને બતાવું છું. નારિયેલ પણ મળી જશે. તો દોસ્તો અહીંયા આવો ને એટલે મનોરંજન ખાલી આ જ કરવાનું છે, બેસવાનું. અહીંયા ખાસ કરીને ઘણી બધી પબ્લિક છે ત્યાં બેઠી છે.
દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તે મેં જૂહુ બીચનો એક ફાસ્ટ વિડીયો લીધો છે અને દોસ્તો આ વિડીયોઝમાં તમને એ વસ્તુ જ બતાવી રહ્યો છું કે હું આવા તમારા માટે અલગ અલગ પાર્ટના મુંબઈના જર્નીના વિડીયોઝ બનાવીશ જે તમને ખૂબ મજા આવે. તો દોસ્તો આપણી ચેનલને એના માટે તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી તમને હું આવા નવા વિડીયોઝની નોટિફિકેશન આપીશ અને મુંબઈની તમને અલગ અલગ જગ્યા બતાવવાનો છું અલગ અલગ વ્લોગ્સની અંદર. આ તો તમને એક દિવસનો વ્લોગ્સ બતાવ્યો છે અને હવે તમને બીજા ઘણા બધા એવા અલગ અલગ પાર્ટમાં વ્લોગ્સ બતાવવાનો છું. હું તમને બોમ્બેના એક દિવસની જે જર્ની બતાવવાનો છે, ફૂલ જર્ની બતાવવાનો છું. એટલે મારી સાથે એવું હતું કે હું આ એક દિવસની જર્ની ખાસ કરીને મેં આ સંદીપભાઈ હાટું કરી. ને સંદીપભાઈ તમારા માટે બનાવી હતી ને આપણે શું કે એક દિન ફરવાની કેવી મજા આવી ગઈ? આપણે શું ફર્યા છીએ એક દિનની અંદર? કેટલી જગ્યાએ ફર્યા? સંદીપભાઈને તો યાદ નથી કે મેં એક દિવસમાં કેટલી જગ્યા ફરાવી છે, પણ હું તમને કહી દઉં કે આપણે અહીંયા સવારમાં 4 વાગે ઉતર્યા હતા અને 4 વાગે ઉતરીને આપણે લોકો સૌથી પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ જે વીટી સ્ટેશન કહેવાય છે તે જોયું. ત્યાંથી આપણે ગયા ગેટ ઓફ ઇન્ડિયા, એની બાજુમાં આપણે તાજ હોટલ, ઓબરોય હોટલ જોઈ છે. ત્યાંથી આપણે આવ્યા ચર્ચ ગેટની અંદર જે કહેવાય છે લાસ્ટ સ્ટોપેજ ચર્ચ ગેટ આપણે જોયું. ત્યાંથી અમે ગયા પાછા લોકલ ટ્રેન દ્વારા મેં સફર કર્યો અને કેટલા રૂપિયામાં કેટલો ખર્ચો આવતો તો મેં ટોટલી બતાવ્યું છે. ચર્ચ ગેટથી પછી આપણે સીધા ગયા છીએ મહાલક્ષ્મી મંદિરને હાજી અલી જોયું અને હાજી અલીથી ફરીને પાછા અત્યારે આપણે આવી ગયા છીએ જૂહુ ચોપાટી ઉપર. અને દોસ્તો કહેવાય છે જૂહુ ચોપાટી છે ને તે અહીંયા સન્ડેના ટાઈમે આવ્યા છે એટલે એની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. એટલે એક દિવસની અંદર તમે કેટલી જગ્યા ફરી શકો છો. આના સિવાય હજી હું તમને લાસ્ટમાં લઈ જવાનો છું મરીન ડ્રાઈવ જોવા માટે. જે રાતનો વ્યૂઝ મરીન ડ્રાઈવનો બહુ ખૂબ સરસ હોય છે. મરીન ડ્રાઈવ બતાવીશ અને અહીંયાથી આપણી પાછી 9 વાગ્યાની ટ્રેન છે, એમાં આપણે પાછા આપણા જે ડેસ્ટિનેશન છે, આપણું વતન છે તે તરફ આપણે પાછા નીકળી જશું. અને હવે રહી વાત દોસ્તો તમને સમજાવવાની કે બતાવવાની કે આનો ટોટલ કેટલો ખર્ચો અને કેવી રીતે આવું. તો અહીંયા આવવા માટે દોસ્તો તમને સૌથી પહેલાં તમને ટ્રેન કહી દઉં કે તમને 2 ટ્રેન જે પ્રિફેર છે તમે સારી ટ્રેન કરી શકો છો અથવા 3 ટ્રેન લઈ શકો છો. જેમાં એક છે ઓખાથી ચાલીને મુંબઈ સેન્ટ્રલ જતી સૌરાષ્ટ્ર મેલ, બીજી છે વેરાવળથી ચાલીને બાંદ્રા ટર્મિનસ જતી સૌરાષ્ટ્ર જનતા અને ત્રીજી ટ્રેન છે જે હમસફર એક્સપ્રેસ છે અથવા દુરંતો એક્સપ્રેસ છે. આવી 4 ટ્રેનો છે જેની અંદર સફર કરી શકો છો. પણ હું જે સફર કર્યો હતો મેં એક સામાન્ય બજેટ તરીકે કર્યો હતો અને તમને ટ્રેનની ટિકિટની વાત કરી રહ્યું કે જો તમારે રાજકોટથી, હું રાજકોટથી બતાવું છું, તમે તમારા સિટી પ્રમાણે ટિકિટને કેલ્ક્યુલેટ કરી લેજો કેટલું થાય છે. જો રાજકોટથી તમારે સફર આ ટ્રેનનો કરવો હોય તો તમારે જનરલ ટિકિટ જે છે તે 350 રૂપિયાથી 400 રૂપિયા આવશે. સ્લીપર કોચ છે એની 650 રૂપિયા છે અને 1350 રૂપિયા આની 3 ટાયર એસીની ટિકિટ છે દોસ્તો. એટલે તમે હું પ્રિફર કરીશ જે સ્લીપર ટાયર છે 650 વાળી ટિકિટ લેવાની છે. 650 આવવાના 650 જવાના એટલે તમારે 1300 રૂપિયા તમારી ટિકિટના થઈ જશે. પ્લસ અહીંયા તમે સવારની અંદર મોર્નિંગની અંદર તમારે નાહવા તો જોશે જ. એટલે નાહવા માટે અહીંયા નાહવાની જે જગ્યા છે તેના તમે 100 થી 200 રૂપિયા ગણીને ચાલો. પ્લસ ત્યાંથી તમે સાઇટ સીન જશો એટલે તમને 30 રૂપિયા 50 રૂપિયા વધીને તમારી 30 રૂપિયા ટિકિટની અંદર તમને હરેક ડેસ્ટિનેશન ઉપર લઈ જશે. એટલે અહીંયા આવવા માટે કેટલો કેટલો ખર્ચો થતો છે સંદીપભાઈ? કેટલો થતો? 2000 રૂપિયાની અંદર તમે એક દિવસની અંદર બધી જ જગ્યા તમે ફરી શકો છો, જેની સાથે ખાવાનું પણ ઇન્ક્લુડેડ છે. મેં તમને આ વિડીયોઝમાં બતાવ્યું છે. એટલે દોસ્તો આટલે એક દિવસની જર્ની તમને બતાવી હતી અને લાસ્ટમાં હું તમને બતાવવાનો છું પાછી આપણી જગ્યા જે કહેવાય છે કે મરીન ડ્રાઈવ બતાવીને હું પાછો સૌરાષ્ટ્ર મેલની અંદર પાછો આપણી જર્ની પૂરી કરવાનો છું. એટલે દોસ્તો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. માત્ર 2000 રૂપિયાની અંદર જર્ની કરો રાજકોટથી બોમ્બે 1 ડે ટૂર પ્લાન. અને આલ્કોહોલ પીવું હોય તો એનો ખર્ચો તમારે અલગથી ગણીને રાખવાનો રહેશે. અને મળું છું નવા બ્લોગ સાથે, નવી જર્ની સાથે. જો મજા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો પણ લાઈક પણ કરતા જાજો. ચાલો મળું છું નવા બ્લોગ સાથે. દોસ્તો ફાઇનલી મેં તમને અત્યારે કહેવાય છે કે બતાવી દીધું છે જૂહુ ચોપાટી, જે તમે જોઈ રહ્યા છો કે કેટલી ફૂલ પબ્લિક છે આ જગ્યા ઉપર. અને હવે દોસ્તો તમને લઈ જવાનો છું મરીન ડ્રાઈવ ઉપર અને મરીન ડ્રાઈવ તમને લઈ જઈને બતાવું છું કે મરીન ડ્રાઈવનો નાઇટનો વ્યૂઝ કેવો છે રાતનો, એટલે તમને બતાવું છું. ચાલો મારી સાથે તમે જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. ફાઇનલી દોસ્તો આપણે મરીન ડ્રાઈવ પાસે આવી ગયા છીએ. એટલે કે મરીન ડ્રાઈવ આવવા માટે આપણે સાંતાક્રુઝથી મરીન ડ્રાઈવ સુધી લોકલમાં બેઠા હતા અને લોકલથી સીધા આપણે અહીંયા આવી ગયા. તમે જોઈ રહ્યા છો કે એનું ટ્રાફિક કેવું તમને જોવા મળે છે. મરીન ડ્રાઈવની અંદર રાત્રિના સમયે આવશો તમને ખૂબ ટ્રાફિક જોવા મળશે દોસ્તો. અને આ જોઈ રહ્યા છો કે મરીન ડ્રાઈવની અંદર જે કહેવાય છે આખી બેસવાની જગ્યા છે, ત્યાં ઘણા બધા એવા કપલ બેઠા હશે, ઘણા બધા ફેમિલી બેઠા હશે
અને સાંજના ટાઈમે અહીંયા પબ્લિક તમને ફૂલ દોસ્તો જોવા મળે છે, જે તમે જોઈ રહ્યા છો કે ફૂલ પબ્લિક અહીંયા એન્જોયમેન્ટ કરી રહી છે. આ મરીન ડ્રાઈવ્સ છે દોસ્તો, જે કહેવાય છે મુંબઈનું એક આપણે જે અમદાવાદની અંદર રિવરફ્રન્ટ છે એવી રીતે જ અહીંયા મુંબઈની અંદર મરીન ડ્રાઈવ આવું પ્રસિદ્ધ છે. અને સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે ઓબરોય હોટેલ છે, જે એર ઇન્ડિયાના સિમ્બોલવાળું છે, તે ચર્ચ ગેટ છે. અને અહીંયાથી આમની સાઈડ તમે જોશો તો ગીરગાંવ ચોપાટી તમને દેખાય છે. અને આ ઘણો લાંબો કહેવાય રોડ છે, જે મરીન ડ્રાઈવ છે, ત્યાં તમે વોકિંગ પણ કરી શકો છો. દોસ્તો આ વિડીયોઝમાં મેં તમને બતાવી છે મુંબઈની આખી એક દિવસની જર્ની. અને હવે આપણે નીકળીએ છીએ આપણા કહેવાય છે કે આપણા લાસ્ટ ડેસ્ટિનેશન એટલે કે મુંબઈ સેન્ટ્રલ જશું, ને મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન લઈને આપણા ડેસ્ટિનેશન તરફ એટલે કે આપણા વતન તરફ પાછા ફરશું. અને વિડીયોઝની અંદર બતાવ્યું કે એક દિવસની અંદર આપણે કઈ જગ્યા ફરી છે અને કેટલું ફર્યા છીએ. જો દોસ્તો તમને કંઈ પણ મારા પાસેથી માર્ગદર્શન જોતું હોય, કોઈ પણ રાય જોતી હોય તો તમે જરૂર મને કમેન્ટ કરજો. હું તમને જરૂર રિપ્લાય કરીશ. અને મળું છું દોસ્તો તમને પાછા નેક્સ્ટ જર્ની સાથે. જોતા રહ્યો દીપ જર્ની. કહેવાય છે આપણે મુંબઈ સેન્ટ્રલ આવી ગયા છીએ, મુંબઈ સેન્ટ્રલની અંદર. અને કહેવાય છે અહીંયાથી આપણે હવે ગાડી પકડવાના છીએ રાજકોટ જવા માટે. દોસ્તો આપણે આજે નીકળવાની છે 22,945, જે કહેવાય છે મુંબઈ સેન્ટ્રલથી ચાલીને ઓખા સુધી જતી સૌરાષ્ટ્ર મેલની અંદર આપણે પાછા આપણા વતન તરફ પાછા રિટર્ન થઈએ છીએ. અને એક દિવસની જર્ની આપણી અહીંયા પૂર્ણ થાય છે. દોસ્તો આ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી આપણે ગાડી મળી જશે આપણા ડેસ્ટિનેશન જવા માટે, જેમ કે અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા વગેરે સિટી માટે તમારે જવું હોય તો તમને અહીંયાથી મળી જશે. અને દોસ્તો આ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે દુરંતો એક્સપ્રેસ લાગે છે, અને આ બાજુ સૌરાષ્ટ્ર મેલ છે. અને સૌરાષ્ટ્ર મેલની અંદર આપણે જર્ની કરવાના છીએ. અને ફાઇનલી દોસ્તો 1 ડેની જર્ની પૂર્ણ કરીને આપણે નીકળી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન તરફ માટે. અને દોસ્તો જો તમને આપણા વિડીયોઝમાં મજા આવે તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા માટે નવા વિડીયોઝ હું બનાવતો રહીશ. અને દોસ્તો હું તમને કહી દઉં છું કે હું તમને આવો મારો મુંબઈનો નેક્સ્ટ વિડીયો પાછો બહુ જલ્દી લઈને આવીશ, ને એની અંદર પણ તમને બીજી ઘણી બધી જગ્યા બતાવીશ કે તમે કઈ જગ્યા મુંબઈ ફરી શકો છો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દોસ્તો ફાઇનલી અત્યારે આપણે કહેવાય છે કે બોમ્બેના એક દિવસની જર્ની આપણે પૂરી કરી છે. જે 24 કલાકની જે જર્ની હતી, આપણે સવારે કહેવાય છે 5 વાગ્યાની આડેગાડે આપણે અહીંયા મુંબઈ દાદરમાં ઉતર્યા હતા. અને અત્યારે કહેવાય છે કે સાંજના 9:05 થાય છે. અને અત્યારે આપણે કહેવાય છે પાછા આપણા ડેસ્ટિનેશન તરફ જઈએ છીએ. અને દોસ્તો મેં એક દિવસની જર્ની તમને બતાવી છે કે એક દિવસમાં આપણે કેટલી જગ્યા ફર્યા છીએ. અને દોસ્તો તમે પણ ફરી શકો છો, પણ જો ફેમિલી સાથે આવો તો 2 થી 3 દિવસનો ટાઈમ કાઢીને જરૂર આવજો. અને જો એકલા આવો તો એક દિવસનો ટાઈમ તમારા માટે આ પ્રિપેર કરશે. અને ફાઇનલી અત્યારે આપણી ગાડી તમે જે જોઈ રહ્યા છો કે મુંબઈ સેન્ટ્રલથી આપણે નીકળી ગયા છીએ. હવે આપણા વતન તરફ જે રાજકોટ તરફ જઈએ છીએ. અને કાલ સવારે 9:30 વાગે આપણે પાછા પહોંચી જઈશું રાજકોટ. એટલે આપણી જર્ની આ 24 કલાકની જર્ની પૂરી થાય છે. અને મળું છું દોસ્તો તમને નવા બ્લોગ સાથે ફરીથી. ચાલો જય માતાજી દોસ્તો, નવું મળું છું તમને.